અંબાજી શક્તિધારા સોસાયટી ખાતે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ સ્થાપન બાદ ત્રીજા દિવસે વિસર્જન કરવામાં આવ્યું। વિસર્જન પ્રસંગે ડીજેના તાલે સોસાયટીના રહીશો ભારે હર્ષોલ્લાસ સાથે જોડાયા। મચકોડા નદી ખાતે બાપાનું વિસર્જન કરાયું। જગવિખ્યાત યાત્રાધામ અંબાજી તહેવારોનું મહત્વ અનોખું જોવા મળી રહે છે, ત્યારે અંબાજીમાં આવેલ શક્તિધાર સોસાયટીમાં હર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના પર્વ પર ભગવાન શ્રી ગણેશની મૂર્તિને નાસિક ઢોલના તાલે વધામણા કરી સોસાયટીના મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી અને ત્રીજા દિવસે ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા કાઢી વિસર્જન કરવામાં આવ્યું હતું। સમગ્ર સોસાયટીના રહીશો ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રામાં હાજર રહ્યા હતા। વિસર્જનની આગલી રાત્રે સોસાયટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાના બાળકો માટે ડાન્સ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો। તે પ્રોગ્રામમાં સોસાયટીના બાળકોએ ભાગ લીધો હતો અને આ પ્રોગ્રામમાં તમામ સોસાયટીના રહીશો હાજર રહ્યા હતા। સોસાયટીના યુવાનો દ્વારા મંદિરને ફૂલોથી શણગાર, ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપનાથી માંડી વિસર્જન સુધી કરાયો હતો, જેમાં ત્રીજા દિવસે શોભાયાત્રા કાઢી મંચકોડા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। શોભાયાત્રામાં ડીજેના ટેકે નાચતા ગાતા તમામ ભક્તો ભારે હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા અને ગણપતિ બાપા મોર્યાનો નાદ ગુંજી ઉઠ્યો હતો। દરમિયાન સોસાયટીના તમામ રહીશો હાજર રહ્યા હતા। રિપોર્ટર કિશન શર્મા, અંબાજી।